સારું સારું લઈ લો ને સાહેબ તને લેતા આવું સપ્પુ. ના ના સપ્પાની જરૂર નહીં, મારા પાસે જેણી હોય જ છે. બરોબર તે હું છું ને. ના હોય તો લાવો હું લઈ લાવું એનું. ના 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 તમે તો શીખવું હાલી તમને ખબર છે ને 7-8 વખત તમે તો ના લીધું. આપણે તો ડેલેજ કરતા હતા તમારે કોઈ તો હજી તો ફાળી ઉમેરાતું નહીં. જુઓ કેવું આવવાનું કેવું લાગે છે કેવો હા તો જબરદસ્ત લાગે છે એવું છે ને. ઓવે. મને આવું દવા રેવા દેજો મને. અમે તો તમારે હોમાંથી બોલાઈ વેરવા દો સાહેબ ના સાહેબ આપવાનું જ નહીં જઈતા. આપણા ઘેરથી પાછા વળી જજો. ના ના કોઈ વેળા બી નહીં. ના મને તમારો હાથ આલો. જો તમને ખબર હે પડી ના સાહેબ તારું કોઈ પછી- નહીં સાહેબ. જો કાંઈ તો છે નહીં. ના ના આવશે તો મેં દબાવ્યું નતું. એ આવ્યું કે ના આવ્યું? 1 2 3 અને હા. સાહેબ આટલા લોહીમાં અભૂ દહ ના આવે લેતા આવું દાંતેડું. ના 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 થઈ લ્યો દબાઈ લ્યો દબાઈ લ્યો. પૂછે ભાઈ ખરેખર સાહેબ આવું તો બોલાય ના મજા આવી જા મને તો. મજા નહીં આવી ભાઈ હું માફી માંગુ છું તારી મજા આવી જા મને મજા આવી જા. વાંધા નતા. વાત આજે તો પૂછે ભાઈ તમે એક તારો આમોદન આટલા પડ્યા મેં એટલી સેવા કરી તમારી એમાં તો મારે સેવા કરવી પડે નકર હું કા કરું તમારી. સાહેબ અમુક ચાલ લે હું થઈએ પાછું. રતો રડો હો ના આવ્યો હોત તો. અરે ઉપર જતું રહ. તાણ અરે રોમ રોમ સત્ય થી જરા તો મેં એક કામ કરો પેલા લે એનો તાવ વધારે આવ્યો છે એટલે આમાંથી એક ગોળી ઈવન તાવની આપી દે તારે કાલ એ બાગા પાણી લો લાય તારે કરશું આવો. હું લેતા આવું આમ એટલે તું મોટું બધું તો નહીં પડ્યા કર એવું જ છે તારો મને ઈચ્છા છે બોલાવો ઢવાની એ તો મને એવું જ લાગે છે કે જબર આમ તો મેં પેલું લાલિયા મારતા હતા ને આમ મારો કે ને બહરભાઈ મોઢા મોઢું વધારે હેરાન ના કરાય. મને પેલા મારા કાકોને પણ ડોક્ટર કહેતા કલ્યાણ નિજર મે બધું લ્યો પણ આર્યા મને તાણે હાથમાં આલો ગોળી ઈવન લ્યો ગોળી ગળી લ્યો. લાય રે પા પોણી આને નતું લાવવાનું. એ નહીં પેલું કેળા પીપળામાં ભર્યું એ પાવા દે તું. ખરી વાત તો પાછી પૂછે અમુ તને પજે પડું છું બાપ ઝપકે બીમાર માણસને વધારે હેરાન ના કરાય. એટલે ભાઈ આ તો બરોબર છે જીજાબાને. જીજાબા હવે મને શાંતિથી કયો કે ઠંડી સિવાય બીજું તો મને શું થાય છે કયો? મોઢું દુખે છે? કાર્તિકભાઈ હાથ પગ ભાઈ જાય એવું લાગે છે માથામાં દુખાવો રહેશે થોડો પેટનો દુખાવો રહેશે અને ઉલટી જેવું થતું હોય એવું થાય છે? રાતે ઉલટી થઈ હતી એક થઈ હતી ઉલટી? ઓવે. તને કોઈ કીધું નતું? ના હું ગયો પછી નહીં તો કેટલા દાડાથી તાવ આવતો હતો તમને? આજ તો લગભગ 15 સાલ થઈ ગયું સારી તાવ તે ઠંડી ચડી હતી એ ઓવે વખતે? ઠંડી સાઈડ પર પાછી પડી ગઈ હતી અને આ તો વધી ગયું તો તમારે મને બોલાવાય નહીં દવા લેવા માટે ને દવાખાને ન હોય અમારા સરકારી દવાખાને? કાર્તિકભાઈ મારા મને મટી જશે ભાઈ એટલે આ પણ કશો હતો નહીં. આ તમારું લોહી લીધું છે ને હા. મને થોડું લાગે છે વેમ. એવું છે બરોબર તમારે દવા આવી જાય કે તાવ તો ઓછો થઈ જશે હમણાં. હા. અને બીજી એક આ 4 ગોળી આલું છું હા તે ઓન તો પૈસા બોલવાની જરૂર છે તો વાઘ નહીં પાતા બાપુ બાપુ છે પણ બાપુ ને અત્યારે બિલાડી બની ગયા છે. બિલાડી જેવા થઈ ગયા તો શિયાળ જેવા થઈ ગયા તો આ 4 ગોળી હમણાં એ તાવની ગોળી છે અને આ 4 ગોળી ખરી ને એ હમણાં દૂધ હાથે ખાઈ અને પછી ગળજો. હું હમણાં તમને કલાકમાં રહી અને પછી ફોન કરું છું. કુત્તે પહેલે ફોન કરી ઉત્તેભાઈ. બરોબર તે એમને સમાચાર આલું જો રિપોર્ટમાં કોઈ આખું પાછું હશે તો હું દોડતો જ તમને મળવા આવે. કશું વાંધો નહીં. બરોબર પણ ત્યાર સુધી આ ઓગણું કાઢતા નહીં નહીં હો. કદી ના કાઢો આ તો કોમળો ઓઢીને જ રાખવું છે અને બીજા મચ્છર ના કરીને વર રાખજો. હા, હા, અને હા. હું હમણાં આવું છું. હા, સાહેબ. હો રિપોર્ટ કરે આવલ. હા સાહેબ ઓઢી નાખો હવે ગોદડો. નહીં ઓટા તો મો મારી જ ના થાય હું તાણે ઉદયભાઈ, તો પગ તો કરો હમણાં તાવની દવા આલી છે ઈવોને. જો તાવ ઉતરી જાય તો ચિંતા કરવાની જરૂર નહીં. હું હમણાં રિપોર્ટ કરાવી તમને ફોન કરું છું. કશો વાંધો નહીં સાહેબ. હાલા કઈ નાખો ગમે તે પણ પાડોશી છે અમારે. હાલ જ હમણાં હું તરત તાત્કાલિક જાઉં અને મને શંકા લાગી છે કે હું તરત જ રિપોર્ટ કરી દઉં અને રિપોર્ટ કરાવી હા. તમને ફોન કરું. જો તમારા જેવું હશે તો તાત્કાલિક આપણે પેલી ગોળીઓ ચાલુ કરી દઈશું. કશો વાંધો નહીં. અને જો વધારે તકલીફ જેવું લાગે તો હા. પછી આપણે દવાખાને વાટો ચડાવી દઈશું. કશો વાંધો નહીં. ચાલો હું હાલ જ આવ્યો. એ હા હો? હા સાહેબ રહી ગયું તમારે
લાવ તો હોન પીવડે છે કે થોડી દવા મનમાં આવી જાય. ખાવાનું છે? ના ના ઉતાવળમાં તો બધું રહી જાય જાઓ, આવો, હાલો. બાગા બેહતા હું જઉં ઘેર હા. થોડું કોમ છે. બે હવા કીધે નહીં બેહું. A few moments later. સર્વિસ કરવા આવી જઈ છે ગાડીની સર્વિસ કરાવી દેવી પડશે. હલો અલ્યા હુતેભાઈ, હા બોલો સાહેબ. અલ્યા અમે વાત કરવી હતી કે પેલા જેસાબાનો રિપોર્ટ આવી ગયો છે. હા ઓહો, પણ ટેન્શન જેવું તો કોઈ નહીં. હા પણ તમને તકલીફ થઈ હતી ને પેલી મેલેરિયાની, ઓવા ઓવા એ થોડી અસર બતાવે છે. હા તે હું હાલ જ દવાઓ લઈને બધું ત્યાં આવું છું. અત્યારે ઇવન કેવું છે, કશો તો હું હાલ જઉં છું યો પહાણ. આ તો તમે જો ત્યાં સુધી હું ત્યાં આવી દઉં છું. એ હા હો તમે પહોંચો. હા હા હવે કહેજો કશો વાંધો નહીં. હો કે કોઈ હા, ટેન્શન જેવું નહીં. એ હા હા લાય જવા દે પણ સર એમ નહીં કેવું કે રિપોર્ટ આવી ગયો તો છે પણ કેવું છે કે થોડું ટેન્શન જેવું છે પેલા તો છે ને મજાક કરવી છે. તો હારું છે કીધું. આ હું તો ભાઈ ઘણું સારું છે. જેજેબા કમ્પ્લીટ થઈ ગયા આમ તો પાછા. અને આજે સાહેબ તમારો રિપોર્ટ આવી ગયો છે. ચલો આયો. કેન્સર છે તમારો. તાને આમ જે આ ફોન આવ્યો. બધા દાડાના મહેમાન નહીં, થોડા દાડાના જતા રહો ઉપર. ટાઈમ દાવાનું દુઆ કેન્સર નું. આ કોણ આઈ છે? આવો આવો મહેમાન આવો. ઉત્તમભાઈ, હા પેલી મારી પાડી તમે સંભાળજો. એનો અલ્યા, જવાબ હુતેભાઈ, બંધ થઈ જાવું. અલ્યા, આ તો બધા રોવા માંડ્યા અત્યારે. રિપોર્ટ નું કીધું ઈ મોર રવા માંડ્યા એ છે. રિપોર્ટમાં તો મને નતું કીધું ટેન્શન જેવું નહીં. ટેન્શન જેવું? ઓહો, ટેન્શન જેવું. અલ્યા, એવું મજાક ના કરાય. જેસાબા, અરે કોઈ ટેન્શન કરવાની જરૂર નહીં. આ તો તમારે મજાક ટેન્શન છે. નહીં. ટેન્શન નહીં થયું, ટેન્શન જેવું નહીં એમ કીધું. એ ઉતરી જવા. તાવમાં બેહા થઈ ગયા કહું કે. સાહેબ, આ એરા કહેતા હતા. હસબન્ડનો આયો મને કે તમને કેન્સર છે. અલ્યા, એ તો તમારા અંગત મજાક કરે છે. ચિંતા ના કરજો, તાવ નહીં આવે કે. ના તાર તમે શું કરવાનું? હેરાન થઈ ગયો તો ખોટા કોઈ તકલીફ તો છે નહીં તમને. સાહેબ, આ ઇન્દમ પણ મહી નાખશે. એટલે ભાઈ ઉત્તેભાઈ, એવું સાહેબ, મજાક ના મજાક કરાય. કરતો તો. આને મજાક ના કરાય, ચિયોકનું જીવ જતું રહે. અરે જતો રે તો જતો રહ્યો. ના ના ના, એ ચિંતા કરવાની જરૂર નહીં. હા. જો તમારો રિપોર્ટ કરી દીધો, હા. બરોબર. રિપોર્ટમાં તમને ખબર છે ઉત્તેભાઈ મોડા પડ્યા હતા. ઓહો, ઓહો. પછી ઈવોને મેલેરિયાની અસર હતી. ઓહો. તે તમારા એ મેલેરિયાની અસર છે, હા. બરાબર. તો પેલા ઉઘાડા શરીરે ફરતા હતા, યાદ આવ્યું? ઓહો, આવ્યું સાહેબ. યાદ આવ્યું કે? આવ્યું. અને દવા રેડવા નતા દેતા, એ યાદ આવ્યું કે ના આવ્યું? આવું તમારે રોજ વેરી જવાય સાહેબ. પણ હવે તમારા 15 દાડા સુધી હું જે દવા આલું હા. એ ખાવી પડશે, 100% પાક્કું. પાક્કું. અને ઉદયભાઈ, હા. આ દવા કાશી નહીં કોઈ. અરે ખાવી છે નહીં ખોય તઈ દ ને 20 ગોળી આલજો તોય સાહેબ, હું તો ખાઈ ડોક્ટર જઈશ. ખાઈ લો, તમે ચિંતા કરજો દવાની. પાક્કું? પાક્કું સાહેબ. જોજો હો. ના ભૂલ થાય. હા, તો હું તમને બીજી દવાઓ આલું છું, હા. બરોબર. આ મેલેરિયાનો રોગ છે ને, હા, સાહેબ. એ મેલેરિયાના રોગમાં જો આપણે સારવાર ના કરીએ, હા. ઘરમાં કોબળા ઓઢીને પડી રહીએ, હા. આડી અવડી બીજી દવાઓ લઈએ ને લોહીના રિપોર્ટ ના કરાઈએ, હા, સાહેબ. તો ધીમે ધીમે આ રોગ વધતો જાય. ઓહો. અને વધ્યા પછી પાછળથી માણસ મરી જાય. ઓતા. તમને ના ખબર કે આવડો મચ્છર ખરો ને, હા. એ માણસને મારીએ નો કરે. જો મહિના છે સીધો મોંડા નતા સાહેબ ઘણું સમજાયા તા નતું કીધું કરે દવા વેળો ના કીધું તારે વેળાય દવા. અરે પેલા ઉઘાડા શરીરે ફરતા ના, હતા. ના. આ તો બાપુ ખરા કે પેલા. ભાઈ, ખરેખર ડોક્ટર સાહેબો કરે ને એ કરવા દેવું પડે. બાપુ બાપુ અમોણા ચાલે. અમે નતા કેતા મોનતા નતા દાન ના પાતા. આવું તો ખરેખર હું કહું છું, ઘેર ઘેર સાહેબ દવા લેવા આવું તો વેરવા દેવી પડે. વેળવા દેવી પડે કે અને હું તો ના બોલાય. ડોક્ટર તો ભગવાનના સ્વરૂપ કહેવાય એટલે ના બોલાય ના. એટલે પાછા તમે હોમાં બોલો છો. કાર્તિકભાઈ, હું તમારી માફી માંગુ છું. હું ના ના ના, તમને માફી નહીં માંગી. અમારી સેવા છે. અમે તમે ગમે તેટલું બોલશો તો અમે તમારા ઘેર આવીશું, તમારી સેવા કરીશું. ના, ચિંતા ના કરતા. પણ જુઓ,
આ મોદા પડ્યા તમે હા. તો મોદા પડ્યા પછી તમને ખબર પડી ને પડી જાય, કેટલા પડી. કેટલા દાડા બગડશે આપણા આ તો કાકા તો મહિનો બગડે ને તાર પછી અને પાછા દવાખાનામાં દાખલ તો એટલે પૈસાનો કોણ થઈ જાય કોણી થઈ જાય કે ના થઈ થઈ જાય, થઈ જાય? આ તો તમે હુતેભાઈનું સારું કહેજો અને હું આ બાજુમાં જ હતો ના ના 100%. અને હું આ મને બોલાયો હું આવ્યો તરત તાત્કાલિક આપણે લોહી લઈ ગયા રિપોર્ટ કર્યો તે આરામ તરત થઈ તમે ગયો. આરામ થઈ ગયા અને મેં તમે તાવની ગોળી આલી એટલે તરત આરામ થઈ ગઈ પેલી 4 ગોળી ગળી હતી કા ગઈ દીધી સાહેબ કમ્પ્લીટ ગળી હતી ને Complete. જુઓ બીજી વસ્તુ કે તમે જે ઉગાડા ફરતા હતા એ હમણાં બિલકુલ ફરવાનું નહીં સાહેબ આમ તો કોબળો ઉડીને જ ફરે બરોબર એનું કારણ કહું હા તો તમને થયો છે મેલેરિયા હા મેલેરિયાના જંતુ ખરા એ તમારા લોહીની અંદર ફરતા હોય ઓહો. બરોબર હવે મોનોકોક પેલો મચ્છર ખરો એ ઉડીને આવીને ફરીથી તમારું લોહી પીવો એટલે એ મચ્છર ચેપી બને હા. અને ચેપી બન્યા પછી પાછો ઉકે ભાઈ કહેલો વાત સાચી છે સાહેબ કહેડાવો છે તમને ના અને ઓન પાછા કેજો ગમમાં લડાઈઓ કરે છે કોઈને ડૂસો બૂસો ભરે ના ના કે બીજો ને અરે પછી પાછા ડૂચો ભરવાથી તો નો થાય મલેરિયા એવું છે? ડૂચા ભરવાથી ના થાય મચ્છર કરડવાથી થાય પણ એ ચેપી મચ્છર હોય હા સાહેબ આ તો સાહેબ લડાઈ કરે ને એટલે તો લોકોને ડૂસા ભરી છે ડૂસા. ડૂસા ભરી છે તો અડકવા તો નહીં પડતો કા ના હોય તો મારા મગજ ખરાબ છે સાહેબ પાછું. આ ખરાબ મગર હોય નહીં પણ હમણાં મોદા પડ્યા તો કે હાચવજો બે ભગવાન કોઈ ના કરતું અને ને અને અવન પૂછો અવન પૂછજો બધું હાચું કીધું હાચું પણ તમે મનમાં નાખો હું કહીએ છીએ હારું ભાઈ અરે તારું અરે નામ મહેમાન તમે સમજાવો થોડો અવન સમજાવો ગરજો પાછા કાયમી દવા રોજ કરું તું તમને નહીં ખબર પૂછે ભાઈ એ બાપા કે ચલા દૂર ગામથી આયા છે તે હોય એકાનું બાર્યા છે તમારું તો ખબર લેવા એટલી ખબર નહીં પડતી કે આપો પ્લે થઈ કરીએ ભાઈ બચપન હું ડોન થઈ ગયો તો ઉગાડો સાહેબ ઘણું પણ સમજાતા પણ હું શું માનતો તો પેલો મારો ભાઈબંધ આમ તો માય કાંગલી થઈ ગઈ સાહેબ, ખબર છે કે હા હોય તો થોડી દવા પી દેજો પેલી સેતુપતિની જેમાં હાલ બધા મચ્છર મરી જાય ના નહીં પાવી પાછું પેલા થઈ ગયું એવું ના? એ કશો વાંધો નહીં, હવે ઈવન શું કરવું છે નહીં હું તમને દવા આલું પાડી જા ટાઈમ તો પર ખાવાની હા સાહેબ બરોબર મેલેરિયાનો રોગ છે એ જલ્દી મટી જશે સાહેબ. પણ 15 દાડા દવાનો કોર્સ કરવો પડશે 100%. એમાં 14 દાડાની ગોળી આવશે એક ગોળી રોજ ગળવાની હા સાહેબ બરોબર હું જોઉં કેટલા વજન વાળી છે એમાં વજન આવે પાછું શરીરના વજન પ્રમાણે અને ઉંમર પ્રમાણે ગોળી ગળવાની એવું હોય ઓહો એટલે 2 ગોળી આવે 4 ગોળી આવે તો ગભરાઈ ના જતા કશું વાંધો નહીં. બરોબર ભૂલ્યા વગર ગોળી ગળજો હા સાહેબ અને ગોળી ગળ્યા પછી ઉગાડા પુગાડા ચોય ફરતા નહીં. નહીં ઘરમાં લેબડાનો ધુવાળો કરવાનો 100%. બરોબર હવાર હોજ કરો હવાર બપોર હોજ કરો મને કોઈ વધો નહીં નહીં પણ લેબડાનો ધુવાળો કરું કરવાનો અચ્છા. અને કુંડીઓ પેલા કુડા સાફ કરી દેવાના હું કશું ના રહો તો હું અરે પેલી હા. કપટી મછલી પાછી હોય ને ખાવજો પાછા એમ કહો હા અમારે ભાઈ છે માછલી એક આવાન ભૂલી તમે જોઈ લ્યો ને હવાળામાં માછલી જોઈ ને? સાહેબ એક માં ઘર જેવા છે માખી નથી લાગે અરે આ મેં મગજ માછલી જેવો નહીં, પણ જોઈ. મગર જેવો ને એમાં કપટી મછલી કેટલી કોમ નોમ પડી જાય મને લઈ જજે એટલે પૂરા કહી દો રે દવા નાખવાની એ જરૂર નહીં પડે જોશા ને પોતે કોઈ હોભળ્યું તમે વાત સાચી છે સાહેબ. પણ મને તો પાપ લાગ્યા પાછો પણ મારવાની ચો છે આપણે નતા આપણને કહેતા કે મચ્છર મારું તો પાપ લાગે પણ આપણે તો માછલી મૂકવાની છે એટલે પણ આપણે એમ દવા કરું તો- બવાઓ વેડાવ્યો પાછા કાર્તિકભાઈ આ મગર જ હોય મેલું તો કશું થવા જ ના દે કે મને આ કપટી ના હોય તો જોવામાં તે તો ઈના નાખું પેલું ડેંગી મેગી જતું રહેવામાં ના ભાઈ હું શું કશું બોલો જ વધારાનું એટલે માપમાં રે માપમાં આ તો તારે ખબર હા, લેવાની બરાબર, બેહો, બેહો, તમે તો મજાક કરે છે. ગરમ થઈ ગયા છે. બેહો, ગરમ થઈ ગયા છે. હા, મને આપી દો તો તમે લેડો, હું તમને દવા આલું હા બરોબર ઓહો. હવે હાલ ચક્કર મોથું હાથ પગ ચૂંટાવા ઉલટી ઉપકા તાવ એવું કોઈ થાય છે ના હાલ તો આરામ જેવું લાગે છે આરામ જેવું છે ને જો મેં લેબોરેટરી કરાઈ હા. લેબોરેટરીમાં મેલેરિયાના જંતુ કરાવી એમાં ગંભીર પ્રકારના જંતુ નહીં એટલે તમારે મારી નાખી એવા જંતુ નહીં બરોબર એ શરૂઆત વાત છે સાહેબ ના એ સાચું કેવું પડે તમે ટેન્શન નું કેન્સલ કરી દીધું હમણાં એક આ તો રોવા માંડ્યા તો ભાઈ ગરીબ ના આવ્યો સાહેબ તમે અંદર મરી જાઓ. ના ચિંતા ના કરશો અને જો એમાં છે ને મલેરિયાના જંતુ બનવાની શરૂઆત છે લોહીમાં બરોબર એટલે મેં દવા આલી ને એ દવાની તરત એ લોહીમાં મરી જશે એવું. બીજે કોઈ ફેલાશે નહીં પણ જે મચ્છર તમને કરડ્યો એને મારવું પડશે
એટલે હું હમી હોજે આય તમારા ઘેર ધુવાળો કરવા જયબા બરોબર લ્યો પાપડો પણ અહીં ઓલું કોપડો હું છે હવે કમ્પ્લીટ થઈ ગયું તું ભાઈ કમ્પ્લીટ થઈ ગયું ઓહો કાલ તો લુગડા કાઢી નાખી આવું અરે થાય અમુ ઉત્તેભાઈ નિયમ લીધો કે પાપડો કપડાં પાડા વધારવા નહીં. પાડો ના ના લુગડો ના હોય તો કાઢો શું ખબર પડે ના 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 આવું તો જે શાબા સમજી ગયા છે ઉદયભાઈ હા. જો 4 ગોળી આજે આજને આજ ગળાઈ હતી આ 4 ગોળી કાલ ખાવાની બરોબર સવારે દૂધ હાથે ખાઈ લેવાની પેટમાં બળશે નહીં અને પરમ દાડા 2 ખાવાની બરોબર અને આ ગોળી આલું છું હું બરોબર તે જુઓ એ આ ગોળી છે ને એ રોજ એક ગોળી બે ખાવાની ખાવાની. હવાર હોત નહીં આ 4 ગોળી ગળો છે ને હંગાતે હા. એમ 2 ગોળી હંગાતે રોજ ગળી જવાની એક જ વખત સવાર બપોર હોત નહીં દૂધ હાથે 2 ગોળી રોજ ખાવાની 14 દાડા સુધી ખાવાની છે ખાધા પછી કોઈ તકલીફ થાય પેટમાં દુખાય ઉલટી જેવું થાય પેશાબ પીળો આવે કે લાલ આવે તો તરત તમારે મને જાણ કરવાની સાંભળ્યું? દવાની કોઈ આડઅસર નહીં પણ થાય તો તરત તમારે મને જાણ કરવાની હું રોજ ગળાવાય તેજાબા એ ખાલી ગોળીઓ જ ખાવાની છે ખાવાનું નહીં પાછું 14 દાડા સુધી યાદ ના 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 ખાવાનું ઓ, ખાવાનું રોટલા હાથે ખાવાનું દૂધ બૂધ બધું ખાવાનું એ તો મજાક કરે છે ઉત્તેભાઈ અને લીંબુ શરબત ને વધારે પીજો બરોબર આપણા ઘેર જ થાય લેબુ ભાઈ દીધી હા તો લીંબુ શરબત વધારે પીવાનો તાવ આવે તો તરત મને ફોન કરવાનો આ 2 ગોળી રોજ ગળવાની છે હા, સાહેબ. 14 દાડા સુધી ગળવાની છે હા. હું તમને રોજ મળવા આવે જે દાડા હું મળવા ના આવું એ દાડા 2 ગોળી હાથમાં લઈ ગળતો ફોટો પાડી મને મોકલવાનો 100% સાહેબ પાકો પાક્કું હો ને હા. ઉદયભાઈ કશો ફોટો વાંધો નહીં. પાડી તમે મોકલજો જે ના હોય તો સાહેબ ફોન લઈ આલો કે તે ફોન તો નહીં ના ભાઈ ફોન મારા ફોન ની કોઈ જરૂર નહીં સાહેબ તું ફોટો પાડી સાહેબ ને મોકલી હા દેજે. હું તો નહીં મોકલું એ તો 300 રૂપિયા રિચાર્જ કરી આલવું પડે એટલું રિચાર્જ કરી આલજો રિચાર્જ કરી આવ્યો પેલા આદમી હું રિચાર્જ કરે છે જો તમે તો 2 પાકા ભાઈબંધ બની ગયા રોજ લડતા રાતે હે હવે પાડોશી તમારો ગમે તેવો પણ ભાઈબંધ છે એવું છે તાણે જીગરી દોસ્ત છે મારો એવું છે ઓહો. એમ તો પાછું કેવું નહીં પડે હો એમ તો પોળો માણસ પાછો હા હમણાં તે દાડા તો લાકડી લડતા હતા બધા ભેગા અરે હું વાત કર કાંતિભાઈ ઈનું હૃદય જતું રહ્યો તો મારો ના ખ્યાલ હોત. એવું વાત છે તાણે- બીજો તો એના હૃદય ની હાલવાની વાત કરી પણ તારા વખત નું હૃદય અત્યારે તો થઈ ગયો આ લીધું ને હાલી તું ને હૃદય તાણે- હવે 2 મિત્રો બની ગયા ને પાકા આ તો હાલ કૂતરાનું હૃદય છે ઈવાને. ઓહો. અરે ઈવાનું હૃદય તો મારામાં નાખેલું છે હું તે કહું છું બાપો રા જો હવે તો જેવા હાડા થઈ ગયા છે. તે દાડા તો જેવા બકરી જેવી પડ્યા હતા વાત સાચી છે એવું તો ને. નક્કા પસંદ માર મગજ તને સાહેબ પેલી દવા પી જો કે ના હોય તો થોડી નહીં પાવી એવાનું વિચાર ડાયા માણસ છે. સારી દવા છે પી લે કમ્પ્લીટ થઈ એ જશે ગમો કોઈ નોમ દેતું નહીં તને સબ ખબર નહીં પડતી પણ હોભળો હવે પેલા રેશન કાર્ડમાં તમારું એકલોનું જ નામ છે ઓહો. એ તો એ એક દઈ દેવડાવવાનું છે બઈ લાયા છો બરોબર તે બઈને 2 છોકરો થયો એ છોકરોએ પરણાવા જેવો થયો હજી એનો નામ રેશન કાર્ડમાં નહીં ચડાયો પેલું ક્યાર હું કઢાવાયા સારું આવતા સાહેબ નહીં આખો આવ્યા. દાડો ઘેરના ઘેર હોય તો એ એકલું તો સાહેબ, કર અમુક છે ને બધું તૈયારીઓ કરી નાખી હા, તો બધી કરી દેજો હો તૈયારીઓ આ તો અને પેલો પોતલા ગળું કાઢે હું કઢાવા આવજો હું કીધું ફરતી કઢાવ ઉપર સાહેબ ના તમાર તો ચો કઢાય તો ના નતા પાડતા ઓહો. રેશન કાર્ડમાં તમે કે મારું બહેનું નામ નહીં છોકરોનું નામ સાહેબ. નહીં મારું નહીં નહીં બે હું ચા લઈને આવું હાલ આ ચા તો હારેડો ચા પીએ પી ના સાહેબ પી લેજો એવું ઓહો. આમ તો જોજો બા કમ્પ્લીટ થઈ ગયા છે એટલે ઓહો. ચાય પીવડાવશે ને પાણીએ પીવડાવે બાજુ પીને સાહેબ પાણી આલો ફિક્સ આમ તો પાણી નતા આલો. પી રહ્યા હતા પાછા. પીધું, દવા, પાણી પીધું. વરસાદ ના હોય તો ની પાણી ચાય પીવડાવીને ઘણો ચા જાઓ સાહેબ ચા પીવો અરે વાહ જે શાબાએ તો ઘણા દોડાયા નહીં આપણને તાણે ભાઈ. ઓકે સાહેબ હું તો ભાઈ, મેં બોલાવો. મારા તો પીવો તો હું નહીં પીતો પીવાનું કરો સોના મના નહીં પીતો કર્યા વગર પાછા આ જેજાબાને ડાયાબિટીસ જેવું તો નહીં કા ના સાહેબ એવું તો કદી જિંદગીમાં થયું જ નહીં મપાયું છે આપણે એકદમ ઓકે છે સાહેબ આ તકલીફ થઈ જો ગઈ ચા બા પીવો તાણે એવું છે ને હવે આ પણ હવે તમારા હાઈટ પર થયો કે ના થયો હાઈ પોઈન્ટ પર થયો તો હવે ડાયાબિટીસ મપાવા આવજો હો દવા પર ચોક્કસ, અને ચોક્કસ. મોય આય ને બાપા તારે તારે પીવો આપે. ના ના નહીં પીવો હાલો કુતે સાહેબ તો ના પીવો તો એ સારો તો એ થોડા મહેમાન છો
મેમન નહીં પણ પાવ તો પડક અરે તમે તો અમારા ઘરનું પાણી પીવાની બાધા રાખી હતી એ તો પછી છૂટી કરી દીધી બતાવો ચાલ છોડી ચાર આ તો રેટવાસી સાહેબ એવું છે? ના હોવા સાહેબ કાકા આવે ને હા. બધી બધા ફોન મેલે હું વાત કરું? તાણે એ તે ધક્કે ધક્કે કોક આપણું કાઢવા બે તું આ તો જીવતામાં જોડતા મારે તો તમારું લોહી પીવો છે? પૂરે મચ્છર કે તારા વધારે પી ગયો છે બસ સાહેબ આટલું જોવા ઓન બસ થઈ ગયું બીજું શું જોવા તાણ આપણે જુઓ ઉદયભાઈ, હા. તમને બી સમજાયા હતા અને તમે રોજ રાતે મચ્છરજાળીમાં ઊંઘો છો કે નહીં ઊંઘો? મચ્છરદારી તો લગાવવી પડે સાહેબ નકર ડોહા ખુલી કોઈ આપણને એટલે જીજાબા, તમે આવું મચ્છરજાળી લાવી દેજો. લાવી દે. સર ને તમારે તો બે જ માર પાણી તો પછી મને અંદર શું કરવા મૂકી રાખી છે? સાહેબ હું કીધું જોવું મને કોઈ સાહેબ આ તો ખબર પડી ગઈ સાહેબ મને આ તો મચ્છરદારી ને શું કર્યું સાહેબ ખબર છે કોઈ ડુંગળી બટાકા ને એ બધું ભર્યું અરે આ પાછા. મચ્છરજાળીમાં અલે આવું લેવા મારી આબરૂ કાઢવા બેઠો તો પણ હા ખાકે તાણે મચ્છરદારી કા લાય છીએ આપણે ડુંગળી બટાકા ભરવા લાવ્યા હતા તમે? કાર્તિકભાઈ મીઠું દાડીએ ગઈ ડુંગળી બગડા ના કર અરે પણ આપણા બગડી જાય એનું. આ એ વાત તમારી 100% વાત તાર પછી એટલે હવે વભળો, હા. એ ડુંગળી બટાકો બહાર કાઢો અને ઈમો તમે જતા રહો. બરોબર? આ બફાઈ જેલા બટાકા જેવા થઈ ગયા છે તૈયાર ના સાહેબ. થઈ ગયા. એટલે હવે જો જારું ઊંઘો, ઉઘાડો કપડો નહીં પહેરવાનો. બરોબર? આખો કપડો પહેરી નાખવાનો અને જ્યારે તારે રાતી કે દાડો ગમે ત્યારે ઊંઘો તો તમે તમારો છોકરો તમારા બૈરી બધાને મચ્છરજાળીમાં ઊંઘાડો. ચોમાસું છે, ચોમાસામાં મચ્છર પડે. બરોબર? પણ તમારા ઘરમાં કે આજુબાજુ જો પાણી ભરાયેલું હોય તો ખાડા પૂરી કાઢજો. પેલા ચોકીમાં ની ઓવાઓ. પૂળા ના પડે એની વર રાખજો. ઓવા. બરોબર? અને હવે ફરીથી ઘરમાં બીજા કોઈને તાવ આવે તો તરત ઉઠે ભાઈ મને ફોન કશો કરજો. વાંધો નહીં સાહેબ, બરોબર? ફોન કરી હું દેજો. તરત જ આવી જાય. હા શું કીધું? હા સાહેબ હા રેડો તાર હું જાઉં. રોમ રોમ. રોમ રોમ સાહેબ હા, સાહેબ આવજો તાર હો રેડો. હો, ઉઠે ભાઈ. હા. મજા આવી જાય તમારા જોડે. હો રેડો મળીએ. કાર્તિકભાઈ બોલો ને શેબા. અરે આવું થયું છે સાહેબ આ પાછું શું થયું વળી. પાછું? કીધું મારી દવા લેવાની નહીં આ તે આ જુઓ ઈ જ જતો તો હા તાર હેડો તમે. તાર પછી ફેરતા હોય, હેડો. દવા અમુ તમારા છે ને કાર્તિકભાઈ આઈને વેરી કહેવાની કોઈ તમને અવાજ નહીં કરે અમુ હા તે કશો હતો નહીં જે શેબા, તમે તો અમારા મિત્ર જેવા છો હેડો. અને હવે તો તમને ખબર પડી જાય ને 100% ખબર પડી જાય તાર પછી અને હું તો બીજાને કહું છું કાજુ બાજુ ખાડો ના આવો જો આ આ જો. ખાડા પૂરા કરી દે અમને. હા અમારે ટ્રેક્ટર બોલાય અને પેલું નહીં આવતું પેલું ઈટીઓનું સારું હા એ નાખી દેવડાવું એ છે નાખો એટલે કાદેવ જેવું ના થાય. હા હો વાત સાચી છે કાર્તિકભાઈ તમારે કેવી અને હવે હું દવા રેડું હા બરોબર. જુઓ આ દેખાય જુઓ હા દેખાયું ને કોઈ હા બધા ઉપર આવી ગયા ઉપર આવી ગયા ને હા હવે જોજો બરોબર. દવા રેડી આ લાવ્યું બરોબર. પાણી બધું ઉપર નેચર થઈ ગયું થઈ ગયું થઈ ગયું ને હવે પૂરા મરી જશે. પણ એક વસ્તુ અભળો હા જીજાબા હા કે મેં તમને નતું કીધું કે આ દવા ઝેરી આવે. હા જુઓ તમે પેલા હમણાં હુત્તીબાઈ જેવું ઉપર ઢોકેલું રાખો પછી પેલા ભગાબાઈ જેવું જો આ રોજ ખાલી ના થતું હોય ને તો પેલી માછલી ગપ્પી માછલી કહેવાય ને કેવી માછલી કહેવાય? ગપ્પી ગપ્પી હવે આવડી ઝેણી આવે કાળી કોલેથી મોટી થાય જ નહીં. એમાં કશું ખાવાનું નાખવાનું નહીં, એ ખાલી પૂરા જ ખાય. હા એ રેવામાં લાઈન નાખી દો તો આ દવા રેડવાનું દુઃખ જાય વાત સાચી છે અને તમારે ભેંસોએ પાણી પીશી. 100%. ખ્યાલ આવી ગયો? એટલે હવે તમે સાચવીને આરામ કરો, લીંબુ શરબત વધારે પીજો અને ખાવામાં કોઈ ચરી નહીં, બધું જ ખાવાનું. હા. હો? ખાલી તીખું તળેલું ના ખાતા આમાં થોડા દાડા હા સાહેબ તો કે પેટમાં દુખાય ને ઉલટી થાય ને ઓહો ઓહો એટલા માટે. ના ના વાત સાચી હો? સાહેબ તમારી. અને દૂધ ખાસ પીજો. હા સાહેબ શું કીધું? હા સાહેબ અને બીજી કોઈ તકલીફ મેં તમને કીધી હતી એવી હા હા પેટમાં વધારે દુખાય, પેશાબ લાલ થાય કે એવું હા. કોઈ તકલીફ જેવું થાય તો તરત તમારે મને ફોન કરીને જાણ કરવાની. ઓકે શું સાહેબ કીધું? ઓકે સાહેબ અને હું તમને આવું રોજ મળતો રહે હા સાહેબ અને જે દાડા હું ના આવું એ દાડે પેલી 2 ગોળીનો ફોટો પાડીને સેલ્ફી મોકલવાની. કશો વાંધો હો સાહેબ એટલે મને ખ્યાલ આવે તમે દવા પીધી એવું. હા શું કીધું? અને બે શબ્દો સાહેબ બોલો એટલા બીજાને ખબર પડે જે જોગમાયા ચેનલના અંતર્ગત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાહપુર વડના સૌજન્યથી આજે અમે મેલેરિયા અંતર્ગત જાગૃતિ લાવવા માટે લોકોમાં મેલેરિયાના કેસનો પ્રકાર કેવો કેસ હોય એ અને શેનાથી મેલેરિયા થાય એના અંતર્ગત અમે આજે વિડીયો બનાવ્યો. એ વિડીયોમાં લોક જાગૃતિ લાવવા માટે અમે બહુ બધી મહેનત કરી. આપ સર્વે પણ અમારા આ વિડીયોને જોઈ અને પણ
તમે પણ આ રીતે તમારા ઘરના પરિવારને પણ મેલેરિયા ના થાય આજુબાજુના ખાડા પૂરી કાઢો. ઘરની અંદર વાપરતા પાણી હોય તો એમાં પૂળા ના પડે એનું ધ્યાન રાખો. પાત્રો હોય તો એને ઢાંકીને રાખો. ઘરની અંદર મચ્છરજાળીનો ઉપયોગ કરો. સાંજે સવારે લીમડાના ધુવાણો કરો. અને તમને ક્યાંય બહારગામ ગયા હોય કે ઘરે આવ્યા હોય, ઠંડી લાગીને તાવ આવે અથવા તો અન્ય કોઈ પણ પ્રકારનો તાવ આવે તો અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાહપુર રોડની તરત મુલાકાત લો અથવા તો તમારા નજીકના કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કે સહકારી દવાખાનાની મુલાકાત લઈ તમારા તાવની ઝડપથી સારવાર કરાવો, જેથી કરીને તમારી બીમારી વધે નહીં. અમારા આ વિડીયોની અંદર કોઈ પણ ખામી રહી ગઈ હોય, કોઈ પણ તકલીફ રહી ગઈ હોય અથવા તો અમારા દ્વારા કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો અમે ક્ષમ્ય કરશો. જય માતાજી મિત્રો, અમારી ચેનલ છે DJ જોગમાયા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ તો અચૂક કરજો. જય માતાજી.